ગુજરાતના ભૂતપૂર્વ કૃષિમંત્રી અને જામનગરના ગ્રામીણ ધારાસભ્ય રાઘવજી પટેલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ છે કે તેમના નકલી ફોટા અને વીડિયોને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરીને તેમની પ્રતિષ્ઠાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ફરિયાદમાં જણાવાયું છે કે વિશાલ કણસાગરા નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી v.કણસાગરા77 દ્વારા રાઘવજી પટેલના ફોટા સંમતિ વિના મેળવવામાં આવ્યા. ત્યારબાદ ઓળખની ચોરી કરીને એઆઈ ટૂલ્સના ઉપયોગથી છબીઓ અને વીડિયોઝને વિકૃત અને સંપાદિત કરવામાં આવ્યા. આ કૃત્યનો ઉદ્દેશ તેમનું નામ દુર્બળ બનાવવા, પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા, પૈસા મેળવવા અથવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો હતો. ભૂતપૂર્વ મંત્રીએ એફઆઈઆરમાં વધુમાં જણાવ્યું કે આરોપીએ ખોટા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવ્યા, અનેક વીડિયોઝ તૈયાર કર્યા અને છબીઓ અને વીડિયોઝમાં ઉશ્કેરણીજનક ટેક્સ્ટ અને ઓડિયો ઉમેર્યા. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા અને વાયરલ થયા. એફઆઈઆર અનુસાર આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336 કાઉન્સ 2, 336 કાઉન્સ 4, 356 અને 352 તેમજ માહિતી ટેકનોલોજી અધિનિયમની કલમ 66 કાઉન્સ C હેઠળ ગુનો નોંધાયો છે. ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મુદ્દે બોલતા રાઘવજી પટેલે જણાવ્યું કે કેટલાક વ્યક્તિઓ એઆઈનો ઉપયોગ કરીને વિકૃત છબીઓ બનાવી સોશિયલ મીડિયામાં ફરતી કરે છે અને તેમના વિરુદ્ધ કાવતરું રચે છે. તેમણે કહ્યું, મેં આ સંદર્ભમાં ફરિયાદ નોંધાવી છે. પૂનમ માદમ અને પરિમલ નથવાણીને પણ આવી જ રીતે સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પટેલે ઉમેર્યું કે તેમણે જામનગર જિલ્લા પોલીસ વડાને જણાવ્યું છે કે ષડયંત્ર પાછળના લોકોની ઓળખ માટે સંપૂર્ણ તપાસ કરવામાં આવે. જો કોઈ રાજકીય વિરોધીઓ આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.